નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર ડીસાથી મળી રહ્યા છે। ડીસા જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં લાગી છે ભીષણ આગ। પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા આગ લાગી હોવાની શક્યતા છે। ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં 2 શ્રમિકો પણ દાઝ્યા છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે। ઘાયલોને ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ડીસા તાલુકા પોલીસ સહિત વહીવટીતંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભયંકર બ્લાસ્ટના જે દ્રશ્યો હતા। હાલમાં વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, હાલમાં શું પ્રાથમિક જાણકારી મળી રહી છે? જે બ્લાસ્ટ થયો છે, ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ ઉપર છે। ચોક્કસથી સિદ્ધાંત મહત્વના સમાચાર આપી દીધું। જીઆઈડીસીની જે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી તેમાં 3 લોકોના મોત અત્યારે કન્ફર્મ થયા છે। આ જે ઘટના હતી તે પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાના કારણે આગ લાગી હોવાની અત્યારે તો શક્યતાઓ જણાઈ રહી છે, અને આગ લાગવાના કારણે જ્યાં અફરાતફરી મચી ગઈ હતી અને ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો દાઝતા તેમને તાત્કાલિક ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને અત્યારે ડીસા નગરપાલિકાનો ફાયર ફાઇટર ઘટના સ્થળે છે। તે ઉપરાંત ડીસા તાલુકા પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમો પણ અત્યારે ઘટના સ્થળે છે અને શોધખોળ કરી રહી છે કે અન્ય કોઈ લોકો તો આ જે ફેક્ટરીનું જે ફેક્ટરી હતી, જે ગોડાઉન હતું, તે ગોડાઉનમાં છે કે નહીં તેની અત્યારે તપાસ હાથ ધરી છે। સિદ્ધાર્થ, કિશોર, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ફેક્ટરી કે ગોડાઉન હતું ન હતું થઈ ગયું છે। ભયંકર બ્લાસ્ટ હોઈ શકે છે જ્યારે થયો હશે ત્યારે? ચોક્કસથી જ્યારે આ બોઇલર ફાટવાની ઘટનાના લીધે જ્યારે બ્લાસ્ટ થયો હતો તેનો અવાજ એટલો ભયંકર હતો કે આજુબાજુના જે લોકો હતા તેમનામાં પણ અફરાતફરી મચી ગઈ હતી, અને તાત્કાલિક વહીવટીતંત્રની ટીમો તેમજ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ગોડાઉનની અંદર આગ લાગી ગઈ હતી। મહત્વની વાત તો એ છે કે આ જે ગોડાઉન હતું તે ફટાકડાઓનું ગોડાઉન હતું, અને અત્યાર સુધી તેમાંથી 3 જે ડેડ બોડી છે, તે મૃતદેહો છે, અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે, અને 5 જેટલા લોકો દાઝવાના લીધે તેમને અત્યારે જે હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે, અને તેમની સારવાર પણ ચાલી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને વહીવટીતંત્રની ટીમો પણ શોધખોળ હાથ ધરી છે કે અન્ય કોઈ ઇસમ આ જે ફેક્ટરી છે તે ફેક્ટરીમાં છે કે નહીં, તેને લઈને અત્યારે શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે, અને અત્યારે તપાસ પણ ચાલી રહી છે કે અંદર કોઈ છે કે નહીં। તે ઉપરાંત જે આગ છે તે હજુ સુધી કાબુમાં આવી નથી। કેટલાક જે ગોડાઉનનો અંદરનો ભાગ છે ત્યાં આગ હજી કાબુમાં નથી આવી। આગને કાબુમાં લેવાના પ્રયત્નો પણ અત્યારે થઈ રહ્યા છે। સિદ્ધાર્થ, સ્વાભાવિક છે કિશોર, હજી જો આગ કાબુમાં નથી આવી તો આસપાસનો જે જગ્યા છે તેને પણ અસર થઈ શકે છે, કારણ કે ફટાકડાની ફેક્ટરી છે। એક નાનકડો ફટાકડો ફૂટે તો પાછી આગ શરૂ થઈ જાય, તો કુલિંગ પ્રક્રિયા મહત્વની છે અહીંયા। ચોક્કસથી ડીસા ફાયર ફાઇટર સહિત આજુબાજુના જે ફાયર ફાઇટરો છે તે પણ સ્થળ પર પહોંચી રહ્યા છે, અને આગને કાબુમાં લાવવા માટેના અત્યારે તો પ્રયત્ન ચાલી રહ્યા છે। જે આ ફેક્ટરી છે તે ડીસા જીઆઈડીસી પાસે જે ગોળ ફાટક, રેલવે ફાટક છે, તેની બાજુમાં આવેલું આ ફટાકડાનું જે ગોડાઉન છે, અને એની આજુબાજુ જીઆઈડીસીની અનેક ફેક્ટરીઓ પણ આવેલી છે। તેને લઈને અત્યારે જે સ્થાનિક લોકો છે તે આજુબાજુના ફેક્ટરીઓ વાળા છે તેમાં પણ અત્યારે ડરનો માહોલ છે। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ત્યાં જે રિક્ષા પડી હતી તેના કુર્ચા નીકળી ગયા હતા, શટરના કુર્ચા નીકળી ગયા હતા। તે ઉપરાંત જે ગોડાઉન હતું તે ગોડાઉનના પતરાઓ અને જે ગોડાઉનનું જે બિલ્ડિંગ હતું તે પણ અત્યારે ધરાશય થઈ ગયું હતું। એટલો ભયાનક આ બ્લાસ્ટ હતો, અને અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે કે અન્ય કોઈ મજૂર કે શ્રમિક જો અંદર હોય તો તેને બહાર કાઢવામાં આવે। કિશોર, આજે બ્લાસ્ટ થયો કેટલા વાગ્યાની ઘટના છે, અને જ્યારે બ્લાસ્ટ થયો એના કેટલા સમય પછી સમગ્ર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તે વિશે કોઈ જાણકારી? 10 વાગ્યા પછીની આ જે ઘટના છે, અને જેવી જે ઘટનાનો કોલ જે મળ્યો હતો પોલીસને, તાત્કાલિક પોલીસ તેમજ વહીવટી તંત્રની ટીમો અને નગરપાલિકાનો ફાયર ફાઇટર અને નગરપાલિકાની જે ટીમો હતી તે સ્થળ પર પહોંચી હતી, અને આગને કાબુ લેવાની કોશિશ કરવામાં આવી હતી। ત્યારે જે 3 મૃતદેહો હતા તે કાઢવામાં આવ્યા હતા। તે ઉપરાંત જે શ્રમિકો, 5 જેટલા શ્રમિકો જે દાઝ્યા હતા તેમને પણ તાત્કાલિક 108ની મદદથી ડીસાની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા, અને અત્યારે જે 5 છે એમાંથી 2 લોકોના જે હાલત છે તે અત્યારે હાલત પણ ગંભીર લાગી રહી છે અત્યારે, અને તેમની સારવાર ચાલી રહી છે। કિશોર, આ પહેલા પણ ફાયર વિભાગ તરફથી આગ બુઝાવવાના પ્રયાસ થયા, પરંતુ ફટાકડાની ફેક્ટરી છે, પહેલેથી ફાયર સેફટીના કોઈ ત્યાં આગળ સાધનો હતા કે કેમ, આ તમામ મુદ્દા પણ હવે સવાલ ઉભા કરી રહ્યા છે।
ચોક્કસથી ફાયર સેફટીના સાધનો હતા કે નહીં તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે આગ કાબુમાં આવશે ને તે બાદ ફેક્ટરીની અંદર જે તપાસનો સિલસિલો શરૂ થશે તે બાદ જ સામે આવશે કે આ ફેક્ટરીમાં જે ફાયર સેફટીના સાધનો હતા કે નહીં હતા, તો કેટલા સાધનો લાગેલા હતા તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. અત્યારે તો પ્રાથમિક તબક્કે જો કોઈ અટવાયું હોય અંદર તો તેને શોધવાની તજવીજ અત્યારે ચાલી રહી છે. એક પ્રકારનો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે અંદર કોઈ અટવાયેલું તો નથી ને તેને લઈને પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. સિદ્ધાર્થ. કિશોર, સામાન્ય રીતે જ્યારે જ્યારે આવી ફેક્ટરી હોય છે ને આસપાસમાં મજૂરો જે ત્યાં કામ કરતા હોય છે એ લોકોના રહેણાંક વિસ્તાર પણ હોય છે, ત્યાં આગળની કોઈ પરિસ્થિતિ એવી થઈ છે કે ત્યાંના લોકોને કોઈ તકલીફ થઈ હોય અથવા ત્યાં આગળ કોઈ જાણકારી મળી રહી હોય? હજુ સુધી તે જે ગોડાઉન હતું તેના આજુબાજુ જે જીઆઈડીસી આવેલી છે, પરંતુ રહેણાંક વિસ્તાર ત્યાં નજીકમાં ગોડાઉનના નજીકમાં ન હોવાથી સારી બાબત એ છે કે માત્ર જે ફેક્ટરીમાં જે મજૂરો અટવાયેલા હતા. કિશોર, અમારી સાથે જોડાયા છો વિજયભાઈ પ્રજાપતિ જોડાઈ ગયા છે ડીસાના પીઆઈ. જે સાહેબ, સ્વાગત છે આપનું. જે શું પરિસ્થિતિ છે હાલમાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે? ફેક્ટરી ગોડાઉન છે. એકચ્યુઅલી ફેક્ટરી નથી પણ એક ફટાકડાનું ગોડાઉન હતું. ગોડાઉનની અંદર બ્લાસ્ટનો બનાવ બનવા પામેલ હતો, જેમાં અત્યારે જે આગ છે સંપૂર્ણ કંટ્રોલમાં છે. 3 કેઝ્યુલિટી છે અને 5 જણને સારવાર રીતે ડીસા સિવિલ ખાતે શિફ્ટ કરવામાં આવે છે, જેમાંથી હાલ 2 ડીસા સિવિલમાં છે અને 3 ને પાલનપુર સિવિલમાં શિફ્ટ કરવામાં આવેલા છે. પ્રજાપતિ સાહેબ, ખબર પડી કારણ શું છે? પ્રાથમિક જે બોઇલર છે એ માનવામાં આવે છે. હજી એ ચોક્કસ કારણ જાણી નથી શકાયું, પણ એના માટે બધા જે તે સંલગ્ન ડિપાર્ટમેન્ટને બધા અત્યારે આ કામ મેળવી છે અને એ પ્રમાણે કામ ચાલુ છે. અત્યારે એ બાબતે તપાસ ચાલુમાં છે. એ બાબતે સર, જે રીતે વિઝ્યુઅલ્સ જોયા છે થોડા ડરાવના એ માટે પણ છે કારણ કે બ્લાસ્ટ ભયંકર હોઈ શકે છે, તો આપના તરફથી હવે આસપાસના વિસ્તારમાં પણ થોડું એક પ્રિકોશન્સ લેવામાં આવશે? હા, અને આગળ બાજુમાં કોઈ જાતનું એવું નુકસાન અત્યારે થયેલું નથી કોઈ એવું, પણ ધડાકો તો એ થોડો ગંભીર પ્રકારનો હતો. અને આપે કીધું એમ 3 કેઝ્યુઅલિટી છે, 5 હોસ્પિટલમાં છે. હજી કોઈ ફસાયેલું હતું કે અંદર કે કેટલા લોકો હતા એ વિશે કોઈ જાણકારી આપની પાસે? હા, બસ એ ચાલી રહ્યું છે અત્યારે સર્ચ ઓપરેશન, કે હજી બીજા કોઈ છે કે નહીં. તો અત્યારે એક રાહતની વાત એ છે કે આગ કાબુમાં આવી ગઈ છે. હા, આગ કાબુમાં આવેલી છે સંપૂર્ણ. અને હવેની પ્રોસેસ શું રહેશે? કારણ કે એક સવાલ હંમેશા ઉઠતો હોય છે, જેમ આપ ન્યૂઝમાં પણ જોતા હશો કે ફાયર સેફટીના સાધનોનો અભાવ અથવા ફાયર સેફટીના સાધનો હતા કે નહીં, એ દિશામાં પણ તપાસ થશે? હા, એ દિશામાં સંપૂર્ણ તમામ દિશાઓની અંદર તપાસ કરવામાં આવશે આ બાબતે. જી, આભાર વિજય, તમારી સાથે જોડાવા બદલ. તો ખુદ ધારાસભ્ય અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું. પ્રવીણભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. સર, શું જાણકારી છે આપની પાસે? આ બ્લાસ્ટની એક જાણકારી મળી છે અમને એ બાબતે. જીઆઈડીસી ની અંદર એક બોઇલર બ્લાસ્ટ થયું છે, એના લીધે બિલ્ડિંગ ધરાશાયી થયું છે. એમાં નીચે જે લોકો દટાયેલા છે એને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. કેટલા લોકો હજી છે ત્યાં? આપને કોઈ જાણકારી છે? 4-5 લોકોના સમાચાર છે. અત્યારે રેસ્ક્યુ કર્યા પછી ખ્યાલ આવશે કે વધુ કેટલા લોકો છે જેને દવાખાને જવાનું હોય એમને દવાખાને મોકલ્યા છે. તંત્ર ખડે પગે ઉભું છે. અને સર, એ જાણવું હતું કે આજે તમે કહી રહ્યા છો 4-5 લોકો ફસાયેલા છે, ક્યાં આગળ એક્ઝેક્ટલી ફસાયેલા છે? જીઆઈડીસી ની અંદર એક ફેક્ટરી છે એની અંદર છે. અચ્છા, એટલે જે કદાચ જે સ્લેબ ધરાશાયી થયો એની નીચે હશે? યસ, ફ્લેટ નથી, બિલ્ડિંગ છે એક માળની. અચ્છા, એટલે એ બિલ્ડિંગ ની અંદર હજી 4-5 લોકો હોઈ શકે છે? હોઈ શકે એવું અત્યારે રેસ્ક્યુ કરનાર લોકોનું કેવું છે, એ અત્યારે કામગીરી કરી રહ્યા છે. અને આગની શું પરિસ્થિતિ છે? જે કેમ કે ફટાકડા હતા એટલે સ્વાભાવિક છે નાની ચિંગારી પણ. આગ નથી, બ્લાસ્ટના લીધે જે થયું છે. આગ કાબુમાં છે. અચ્છા, ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે હાલમાં જાણવા મળી રહ્યા છે મોટા સમાચાર છે, ખુદ ધારાસભ્યએ પણ કહ્યું છે કે હજી પણ શક્યતાઓ છે કે 4-5 લોકો ફસાયેલા હોઈ શકે છે. આ 4-5 લોકોને બચાવવા માટે હજી પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગ સંપૂર્ણપણે કાબુમાં છે. જે બ્લાસ્ટ થયો હતો, આગ થઈ હતી, પાણીનો મારો ચલાવી તેને કાબુમાં કરવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. મોતની જે આંકડો છે 3નો અત્યાર સુધીમાં પુષ્ટિ થઈ ચૂકી છે. 5 ઇજાગ્રસ્ત છે અને હજી પણ 4 થી 5 લોકો ત્યાં આગળ હોઈ શકે છે, જેને સ્લેબ, જે એક માળનું બિલ્ડિંગ હોવાની જાણકારી છે, તો એ બિલ્ડિંગની અંદર ફસાયેલા હોઈ શકે છે, જેઓને બહાર કાઢવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કિશોર અમારી સાથે જોડાયેલા છે. કિશોર, આ મોટી જાણકારી છે. હવે રેસ્ક્યુ પાછું એક શરૂ કરવામાં આવશે જો 4-5 લોકો હજી ત્યાં આગળ ફસાયેલા હોય તો. કિશોર પાસે પરત જઈએ તે પહેલા મોટા સમાચાર. હાલમાં 4 થી 5 લોકો હજી પણ ફસાયેલા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ન્યૂઝ 18 જ્યારે ધારાસભ્ય સાથે વાત કરી પ્રવીણ માળી સાથે, ત્યારે તેઓએ જણાવ્યું છે કે ફટાકડાની આ ફેક્ટરી હતી, તે ગોડાઉન હતું, ના કે ફેક્ટરી પરંતુ ગોડાઉન હતું, અને ગોડાઉનની અંદર આ બ્લાસ્ટ થયો હતો. બોઇલર ફાટવાને કારણે આ બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક જાણકારી છે. બીજી તરફ પીઆઈ જે છે તેઓએ પણ કહ્યું છે કે
હાલમાં તમામ લોકોને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. કિશોર, મહત્વની જાણકારી ખુદ ધારાસભ્ય હમણાં જણાવ્યું છે 4-5 લોકો હજી ફસાયેલા હોઈ શકે છે, તો રેસ્ક્યુ ઓપરેશન પણ મહત્વનું થઈ જશે હવે. તો ચોક્કસથી જ્યારે આ જે ગોડાઉનમાં જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે 3 લોકોના જે ડેડ બોડી છે તે બહાર કાઢવામાં આવ્યા હતા અને 5 જે દાઝ્યા હતા તે લોકોને ડીસા અને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ પણ લોકો અટવાયેલા હોઈ શકે છે એ શક્યતાને લઈને અત્યારે જે રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ રેસ્ક્યુની કામગીરીની અંદર ડીસા નગરપાલિકા, થરા નગરપાલિકા, પાલનપુર નગરપાલિકાની જે ટીમો છે તે પણ અત્યારે કામે લાગી છે અને મહત્વની વાત તો એ છે કે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમામ વહીવટી તંત્રની ટીમો પણ ત્યાં સ્થળ પર જ છે અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે કે કોઈ અંદર અટવાયેલું છે કે નહીં. અને મહત્વની વાત એ પણ છે કે અત્યારે આગ જે છે તે કાબુમાં આવી છે, પરંતુ આ ફટાકડાનું જે ગોડાઉન છે તેમાં આગ ફરી પણ લાગી શકે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે હજુ આગ કાબુમાં આવી છે પરંતુ સંપૂર્ણ રીતે હજી આગ જે છે તે બુઝાઈ નથી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે કેટલા લોકો અંદર અટવાયેલા છે અને એ લોકો મળે છે કે નહીં તેને લઈને મહત્વનો છે કે આ જે સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે અને સર્ચ ઓપરેશન પૂર્ણ થતા જ ખ્યાલ આવશે કે કેટલા લોકો હજુ પણ અટવાયેલા છે. સિદ્ધાર્થ, કિશોર, મહત્વની વાત એ છે કે જે કહેવામાં આવ્યું, હમણાં ધારાસભ્ય સાથે મેં વાત કરી, 1 માળનું બિલ્ડિંગ હતું ને એ જ આખું કોલેપ્સ થઈ ગયું છે, એટલે કે પડી ગયું છે. તો ફેક્ટરીના અથવા તો આ જે ગોડાઉનના માલિક છે તેમની સાથે વાતચીત થઈ શકી એમ છે આ લોકો તરફથી કે કેટલા લોકો કામ કરતા હતા, શું પરિસ્થિતિ છે, કે હજી એ સંપર્ક વિહોણા છે? ગોડાઉન માલિક જે છે તેમનો ફોન અત્યારે બંધ આવી રહ્યો છે, પરંતુ 10 થી વધુ લોકો કામ કરતા હતા તેવી જે ચર્ચાઓ છે તે અત્યારે ચાલી રહી છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે જે બિલ્ડિંગ હતું, જે પતરાઓ લાગેલા હતા તે પણ જે કુર્ચા નીકળી ગયા હતા. તે ઉપરાંત જે રિક્ષા હતી તે રિક્ષાના પણ કુર્ચા નીકળી ગયા હતા. આમ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આજુબાજુના જે લોકો હતા તેમાં પણ ડરનો માહોલ હતો અને લોકો બ્લાસ્ટ થતાની સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને આ બ્લાસ્ટને લઈને લોકોમાં પણ ભયનો માહોલ છે. અને તે બાદ બ્લાસ્ટ બાદ જે ગોડાઉન છે તે ગોડાઉનની અંદર આગ ફાટી નીકળી હતી અને તાત્કાલિક ડીસા નગરપાલિકાનો જે ફાયર ફાઈટરો આવ્યા હતા તેને આગ બુઝાવી હતી અને અત્યારે જે આગ છે તે અત્યારે કંટ્રોલમાં. તો હાલમાં આગ કાબુમાં આવી હોવાની કિશોર તરફથી જાણકારી મળી રહી છે. હજી પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 4 થી 5 લોકો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી છે. ગાંધીધામથી સમાચાર. જવાહરનગર પાસે આવેલ શંકર ટિમ્બરના લાકડાના જથ્થામાં લાગેલી ભીષણ આગ મહામહેનતે કાબુમાં આવી છે. સોમવારે 2 વાગ્યાની આસપાસ લાકડાના બેન્ઝામાં આગ લાગી હતી. કંડલા પોર્ટ, ERC કોર્પોરેશન, ટિમ્બર સહિત આસપાસના કંપનીના ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. 15 થી વધુ ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી છે. લાકડામાં લાગેલી આગ વિકરાળ રૂપ ધારણ કરી ચૂકી હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ભચાઉ ગાંધીધામ હાઈવે પણ થોડા સમય માટે પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. બાજુના પેટ્રોલ પંપ હોવાને કારણે લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. શંકર ટિમ્બરમાં લાગેલી ભીષણ આગના કારણે કરોડો રૂપિયાની નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે. ભીષણ આગ શેના કારણે લાગી હજુ સુધી જાણી શકાયું નથી. વડોદરાથી સમાચાર. વાઘોડિયા બજારમાં આગની ઘટના થઈ છે. જનરલ સ્ટોરમાં અચાનક લાગી ગઈ છે આગ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો છે કાબુ. સ્ટોરમાં રહેલો માલસામાન બળીને ખાક થઈ ગયો છે. ઇરાદાપૂર્વક લગાડી હોવાની આશંકા છે. એક શંકાસ્પદ વ્યક્તિને સ્થાનિકોએ ઝડપ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે આ આગ લાગી છે તેને કાબુમાં લેવાના પ્રયાસ તો શરૂ કરવામાં આવ્યા, પરંતુ જનરલ સ્ટોરમાં અચાનક આગ કેવી રીતે લાગી તે પણ એક સવાલ છે. ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે, પરંતુ રાત્રિ દરમિયાનની આ આગે માલસામાન બાળીને ખાક કરી દીધો છે. વલસાડના તિથલના દરિયા કિનારે આવેલા સાંઈબાબા મંદિર બહાર એક ઝાડમાં આગ લાગી. મંદિરના ગેટની બહાર આવેલા નાળિયેરીના ઝાડમાં આગ લાગતા લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા. ઝાડની ટોચ પર આગ દેખાતા લોકોએ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે નાળિયેરીના ઊંચા તોતિંગ ઝાડની ટોચ પર આગ લાગી હોવાથી ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી. ઝાડ નીચેથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. અને હવે વાત આજથી શરૂ થતા વરસાદના રાઉન્ડની.
વલસાડના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદ છાંટા પડ્યા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે. એ વખતે જ બદલાયેલા વાતાવરણને કારણે કેરીને પણ નુકસાન થઈ શકે છે. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળ્યું. જે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થયું ત્યાં આગળ વરસાદી માહોલ પણ જોવા મળ્યો, કારણ કે જે ઝાપટા પડ્યા છે એ ચિંતાના વાદળો જે છે અત્યારના દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. વલસાડ, નવસારી, સુરત, પંચમહાલ તમામ જગ્યાએ હાલમાં એ માહોલ છે કે જાણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય, જાણે ઉનાળો સ્કીપ થઈ ગયો છે, ઉનાળો ભૂલી ગયા છે અને સીધો જ શિયાળા બાદ ચોમાસું આવી ગયું હોય તે પ્રમાણની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદી છાંટા વાતાવરણમાં પલટો જે જોવા મળી રહ્યો છે. વલસાડમાં એક ટીપું પણ વરસાદ થાય તો કેરીના પાકને કેટલી મોટી નુકસાની છે તે તમામ આંબાવાડીના ખેડૂતો જાણે છે. તો કમોસમી વરસાદની આગાહી વચ્ચે પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હાલ પૂરબહારમાં મહુડાના વૃક્ષો ઉપર મહુડા ફૂલ ખીલી રહ્યા છે. આગાહી વચ્ચે વાતાવરણમાં પલટાને લઈને માવઠાની જે આગાહી છે તમામ ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આગાહી ખોટી પડે અથવા તો જે વાદળછાયું વાતાવરણ છે તે તરત હટી જાય અને એક પણ ટીપું વરસાદ ન પડે, જેથી કેરીના પાકને નુકસાની થતી અટકી જાય. તો સુરતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સુરતમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે. દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી છે. આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તો તેની અસર શરૂ થઈ ગઈ છે. સુરતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ વાતાવરણમાં પલટો આવી ગયો છે. સૂરજદાદાએ દેખા ન દીધી હોવાની પણ વાત સ્થાનિકો કરી રહ્યા છે. તો રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં પણ કાળા વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની 5 દિવસની આગાહી કરી છે, ત્યારે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનીની ભીતિ છે. આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ ખરી પડવાની પણ ભીતિ છે. આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાને કારણે મબલક પાકની શક્યતા હતી, પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો છે. કામરેજ, માંગરોળ, ઓલપાડ, માંડવીના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. ગાંધીનગરથી સમાચાર. વ્યાયામ શિક્ષકોનું પ્રદર્શન. સચિવાલયના ગેટ 1 પર પહોંચ્યા શિક્ષકો. કાયમી ભરતી કરવાની માંગ સાથે વિરોધ. ખેલ સહાયક યોજના રદ કરવાની માંગ. રાજ્યમાં ખેલ સહાયકોની ખાલી જગ્યા ભરવા મામલે આંદોલન. ખેલ સહાયકોના આંદોલનનો આજે 16મો દિવસ છે. રાજ્યમાં ખેલ સહાયકોની 5075 જગ્યા ખાલી છે. કાયમી નોકરીની માંગણી સાથે સત્યાગ્રહ છાવણી ખાતે કરી રહ્યા છે પ્રદર્શન. અત્યારે વડોદરાથી સમાચાર. અકોટામાં ત્રાટક્યા છે તસ્કરો. ફાસ્ટફૂડની દુકાનમાં કરી હતી ચોરી. મુસાફરના સ્વાંગમાં તસ્કરને ચોરીને આપ્યો હતો અંજામ. દુકાનના ગલ્લામાંથી રૂપિયા લઈ ફરાર. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી છે. ગલ્લો ખોલે છે તસ્કર, હાથ નાખીને જેટલા રૂપિયા હાથમાં આવ્યા તેટલા રૂપિયા લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ જે સમગ્ર ઘટના છે તેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. તો અકોટામાં કાપડની દુકાનમાં ચોરી થઈ છે. ભગવાનના ફોટાને સીસીટીવી આગળ મૂકી ચોરી કરવામાં આવી. તસ્કરો દુકાનમાં ચોરી કરી અને ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં અહીંયા કેદ થઈ ગઈ છે. ભગવાનના ફોટાને તેવી રીતે રાખવામાં આવ્યો કે સીસીટીવીની અંદર સમગ્ર ઘટના ખબર ન પડે, પરંતુ સીસીટીવીએ આ ચોરીને જે છે તે પકડી પાડી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
વિનમ્ર આપનું સ્વાગત છે। જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગી હોવાના સમાચાર છે। ફાયર ફાઇટરની 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ। આગ લાગવાનું કારણ હજી પણ જાણી શકાયું નથી। તો વધુ એક જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગી છે। આ જીઆઈડીસીની અંદર જે ફેક્ટરી હતી તે બારદાનની હોવાની જાણકારી છે કે જેમાં આગ લાગી છે। પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે। ગોડાઉનનો સામાન જે હતો તે બળીને ખાખ થઈ ગયો હોવાની જાણકારી મળી રહી છે। હાલમાં સિઝનને લઈને વધુ બારદાન ભેગા કરવામાં આવ્યા હતા જે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે, પરંતુ કુલિંગની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે। તો જીઆઈડીસીમાં આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આખું ગોડાઉન જે છે તે માલ સામાન સાથે નેસ્તો નાબૂદ થઈ ગયેલું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે બારદાન ભરેલા હતા અને બારદાનમાં અચાનક જ આ ચિંગારી ક્યાંથી આવી, ચિંગારી પ્રસરી અને આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। સદનસીબે જાનહાનિના સમાચાર પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા નથી મળી રહ્યા। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ છે, કારણ કે મોટાભાગની આગ કાબૂમાં આવી છે, ચિંગારી હજી ચાલુ છે। અમદાવાદની સમાચાર। શિલજની સોસાયટીમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ છે। સોસાયટીની જનરલ મીટિંગ બાબતે ઘર્ષણ। 2 જૂથમાં ટોળાએ સામસામે કરી છે મારામારી। ખુરશી દંડા વડે ખુલ્લેઆમ મારપીટના ઘટનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સીસીટીવીમાં કેદ થયા છે। બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હોવાનો પોલીસે દાવો કર્યો છે। નવસારીના મરોલી વિસ્તારમાં દંપતીએ ધમાલ મચાવી। વીજળીના હાઈ ટેન્શન ટાવર પર ચડી જઈ તમાશો કર્યો। દંપતીએ દારૂ પીધેલી હાલતમાં તમાશો કર્યો હોવાની જાણકારી છે। મિર્ઝાપુર ગામ પાસે આવેલા હાઈ ટેન્શન ટાવર પર ચડી ગયા હતા। મરોલી પોલીસે નીચે ઉતારી બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો। દારૂનો જથ્થો ઉપલબ્ધ કરાવનાર મહિલા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે। મરોલી પોલીસે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી। બેચરાજી તાલુકાના 31 દિવ્યાંગ બાળકોએ શૈક્ષણિક પ્રવાસનો લાવો માણ્યો। બાળકો માટે શૈક્ષણિક પ્રવાસ એ સૌથી યાદગાર ક્ષણ હોય છે, ત્યારે બેચરાજીની સરકારી શાળાના દિવ્યાંગ બાળકોએ 6 દિવસનો હરિદ્વારનો શૈક્ષણિક પ્રવાસ કર્યો। શાળા સંચાલકો, દાતાઓ અને સ્પેશિયલ એજ્યુકેટરો અને વાલીઓએ સમગ્ર પ્રવાસનું સુંદર આયોજન કર્યું। બાળકોને સાચવવા 10 વાલીઓ અને સ્પેશિયલ એજ્યુકેટર સહિત 50 લોકો પ્રવાસમાં ગયા હતા। પ્રવાસનો સમગ્ર ખર્ચ 2 દાતા દ્વારા કરવામાં આવ્યો। પ્રવાસ દરમિયાન દિવ્યાંગ બાળકોના ચહેરા પર અનેરું સ્મિત જોવા મળ્યું। હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી સહિતના આસપાસના સ્થળોના દર્શન તેમજ ગંગા સ્નાન, ગંગા આરતીના લાવો પણ બાળકોએ લીધો હતો। બેચરાજી તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટરો દ્વારા 31 દિવ્યાંગ બાળકોને હરિદ્વારનો 6 દિવસનો પ્રવાસ ભાવપૂર્વક અને કાળજીપૂર્વક કરાવવામાં આવ્યો છે। આ પ્રવાસના દાતા તરીકે શ્રી સંખલપુરના રહી અશોકભાઈ તથા મહેસાણા નિવાસી કનુભાઈ પટેલ તથા સ્પેશિયલ એજ્યુકેટરો સાહેબોશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી પગપાળા યાત્રા પર છે। ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી ખાવડી રિલાયન્સથી અનંત અંબાણી ચાલીને દ્વારકા જઈ રહ્યા છે। અનંત અંબાણી સુરક્ષા જવાનોની ટીમ સાથે 10 થી 12 કિલોમીટર ચાલે છે, જ્યારે રસ્તામાં આવતા મોટા મંદિરોમાં ભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવે છે। અનંત અંબાણીની પદયાત્રાનો 5મો દિવસ છે। આગામી 9 એપ્રિલે અનંત અંબાણીનો જન્મદિવસ હોય। દ્વારકાધીશના દર્શન કરી આશીર્વાદ મેળવશે। વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળા વડોદરા ખાતે અનંત અંબાણીએ મુલાકાત લીધી, ત્યાં ઋષિકુમારો દ્વારા સંસ્કૃતના શ્લોકોનું પઠન કરી તેમનું સ્વાગત કરાયું। શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે, આ જ મારી પ્રાર્થના છે। અને
અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું. એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલું છું અને આ મારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ. અમારી વિશ્વનાથ પાઠશાળામાં અનંત અંબાણીજી પધાર્યા, અમને બહુ આનંદ થયો. આ વિશ્વનાથ પાઠશાળામાં અમારા તમામ ઋષિ કુમારોએ મંત્ર બોલી સન્માન કર્યું અને પોતે આવી મંદિરમાં દર્શન કર્યા, આદિયોગીના દર્શન કર્યા, આખી પાઠશાળાની મુલાકાત લીધી. એ બદલ અમને બહુ આનંદ છે. દક્ષિણ ગુજરાતની તમામ શુગર મિલોએ ખેડૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં શુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા હતા. ગત વર્ષ કરતાં તમામ શુગર મિલોએ 30 થી 100 રૂપિયા સુધીનો ભાવ વધારો આપ્યો છે. કેટલાક વર્ષોથી સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા શુગર મિલના સંચાલકોએ 3600 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરી હતી. શેરડીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તો શુગર મિલો ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મેળવવા પાછળ શુગર મિલોમાં સરકારનો હસ્તક્ષેપ જવાબદાર ગણી રહ્યા છે. ખેડૂતો અને પશુપાલકો સ્વાભાવિકપણે નારાજ છે કે મારા ઉત્પાદનના વધારે ભાવો એટલા માટે મળવા જોઈએ કે મને મજૂરીના ખર્ચમાં લોડ પડે છે, મને બિયારણના મોંઘું મળે છે, મને દવા અને ખાતર ફર્ટિલાઇઝર એના વધારે જ ભાવો ચૂકવવા પડે છે. એના પ્રમાણમાં જો મને મળતર નહીં મળે તો મારે ખેતી બંધ કરવી પડે આવનારા દિવસોમાં. આ વખતના ભાવની અંદર એવી આશા હતી કે ગયા વખત કરતાં 100 રૂપિયા વધારે મળે એવી આશા હતી, પણ એ આશા અમારી નિરાશ થઈ છે અને 25 રૂપિયા વધ્યા છે, 25 થી 50 રૂપિયા વધ્યા છે. અમને પોષણક્ષમ ભાવ જેવા લાગતા નથી. હજુ પણ ભાવમાં કંઈ ફેરફાર થાય તેવી અમારી માંગણી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.